નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે. હું અતુલભાઈની ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાના. મિત્રો, મારા કોમેન્ટમાં વિડીયો આવે છે તે હું એક્ટિંગ કરતો નથી. મારા બોલવામાં થોડી તકલીફ છે એટલે હું તોતડા બોલું છું, બરાબર. એટલે હું આ બોલતો જાઉં ને લખતો જાઉં એટલે તમને સમજાય છે. ઘણા લોકો મારા જોવે જ છે વિડીયો, એટલે મારો બોલવામાં થોડી તકલીફ છે. ચાલો હવે વાંચું છું. તો આવનારો દિવસે અંદર હવામાન એક પલટો આવી શકે છે. વેસ્ટર્ન સિસ્ટમ જે ટ્રક હોય છે તે ગુજરાતની સુધી લંબાવવાની કારણ છે. ગુજરાતમાં અમુક વિસ્તારો અંદર માવઠાની ઝાપટા પડી શકે છે. સંપૂર્ણ વાત સમજવાની છે. સૌ પ્રથમ હું આપને જણાવી દઉં, અત્યારે આપણે જાન્યુઆરીમાં મહિનામાં 50% જે સેશન છે પાર કરી ચૂક્યા છે. એટલે અડધો જાન્યુઆરીમાં મહિનો છે તે પૂર્ણ થઈ ગયો છે. એટલે સ્વાભાવિક રીતે અત્યારે જે ઠંડીનો માહોલ છે, અત્યારે દરિયામાં તાપમાન, જમીનમાં તાપમાન બંને નીચું આવતું હોય છે. જેના કારણે આપણે દરિયાની અંદર અત્યારે કોઈ પણ સિસ્ટમ બને એક્ટિવિટી થાય તેવી સંભાવના ન હોય. એવી મુજબ અત્યારે બંગાળી ખાડીમાં, અરબ સાગર તે બંનેમાંથી કોઈ પણ એક જગ્યા સિસ્ટમ બનવાની નથી. એટલે તે એના તરફથી આપણે કોઈ ખતરો નથી. સ્વાભાવિક રીતે અત્યારે શિયાળાની સિઝન ચાલુ હોય ત્યારે એટલે ઉત્તર ભારતમાં ઉપરથી WZD એટલે તે વેસ્ટર્ન સિસ્ટમ થતા હોય એમાંથી કોઈ મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ પસાર થાય છે. એનો ટ્રક છે આપણા સુધી લંબાઈ ત્યારે ચોક્કસ આપણા વાતાવરણમાં પલટો આવતો હોય, ઝાપટા પડતા હોય, માવઠું થતું હોય થોડા દિવસ પહેલાં. એટલે તો 31 ડિસેમ્બરને અને 1 જાન્યુઆરી પણ આ જ મુજબનો માહોલ આપણે જોવા મળ્યો હતો. ત્યારે એક મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ પસાર થતું હતું. એવી રીતે હવે નજીકમાં સમય ફરીથી એક મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ પસાર થાય છે તેવી શક્યતાઓ લાગી રહી છે. હવામાન દ્રષ્ટિએ આપણે 3 અઠવાડિયાનો ભાગ પાડતા હોય છે. આમ જોવા જઈએ તો 8 દિવસનું અઠવાડિયું હોય, પણ આપણે જે 3 અઠવાડિયું જેટલા માঝે કહેતા હોય, જેમાં 1 તારીખે લઈને 10 તારીખે, 11 તારીખ લઈને 20 તારીખ, 21 તારીખે લઈને 30 અથવા 31નો મહિનો હોય, એ રીતે આપણે 3 ભાગ પાડતા હોય. 10 દિવસ એમ જોવા જઈએ તો અત્યારે આપણે આ બીજું અઠવાડિયું ગણી શકાય. જાન્યુઆરીના બીજા અઠવાડિયા આપણે કોઈ માવઠાનો ખતરો નથી, પણ જે ત્રીજું અઠવાડિયું એટલે 21 જાન્યુઆરી લઈને 31 જાન્યુઆરી જે ટેન્શન હતું જે અંદર હવામાન પલટો આવવાનો છે. એમાં ખાસ કરીને 20, 21, 22 તારીખે આસપાસનો જે ઉત્તર ભારતમાં પહાડીનો પ્રદેશ છે એના ઉપરથી એક મજબૂત વેસ્ટર્ન સિસ્ટમ પસાર થાય તેવી શક્યતાઓ છે. તેનો ટ્રક છે પાકિસ્તાન, બલુચિસ્તાન અને ચીન પ્રાંત ઉપર જઈ અને ગુજરાતમાં સુધી આવે એવી શક્યતા લાગી રહી છે. જેને કારણે જાન્યુઆરી મહિનામાં છેલ્લા અઠવાડિયામાં અંદર ગુજરાતમાં હવામાન પલટો આવશે અને અમુક જગ્યાએ ઝાપટા પડે એવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને 21 તારીખે 25 વચ્ચે લગભગ હોય આ માવઠાનો જે માહોલ છે જે જોવા મળે છે તેમાં વધુ શક્યતાઓ છે. અને 21-25ની અંદર જો 21-25 એટલે 5 દિવસનું કન્ટિન્યુ નથી. આ હવામાન પલટાવાનો, માવઠું થવાનો કોઈ પણ 21-25 અંદર કોઈ પણ 2 દિવસ એવા છે તે જેની અંદર માવઠાનો માહોલ બની શકે. જેમાં હવે જ્યાં દિવસો બનશે આવનારો તમને ખબર પડશે. હજી એવું લાગી રહ્યું છે સતત બધાને નથી પડવાનું, પણ 21-25 વચ્ચે શક્યતા છે. 21 ને 25 તારીખ જાન્યુઆરી દરમિયાન જે માવઠાનો ઝાપટા પડે જેમાં 21-25 એટલે તો એવું નથી 5 દિવસ સુધી કન્ટિન્યુ આ ઝાપટા પડે તો 21-25 વચ્ચે કોઈ પણ 2 દિવસ એવા હશે એની અંદર માવઠાની ઝાપટા તે પડી શકે છે. આ માવઠું છે એ અતિથી નહીં હોય તો સામાન્ય હોય છે, એકદમ તોતા થવાનું હોય છે. એટલે આપણે બહુ ગભરાવાની જરૂર નથી. પણ ખાસ તે પાકિસ્તાની, બલુચિસ્તાન અને ચીન પ્રાંત ઉપર થઈને જે ટ્રક છે ગુજરાતમાં સુધી લંબાઈ એટલે જે વધુ શક્યતાઓ છે
જે વિસ્તારોમાં વાઇટની અંદર તવરાત સીમિત વિસ્તારો થતો તવાયો ભાગોમાં કચ્છના મોટા ભાગના વિસ્તારો અને ઉત્તર ભાગોમાં વિસ્તારો અંદર ઉત્તર ગુજરાતમાં જે ભાગોમાં છે એની અંદર આ વધારે અસર પાડી શકે છે અને આ માવઠુંનું થઈ શકે વિસ્તારોમાં વાત કરતાં દક્ષિણ ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય એમાં અસર થાય છે પણ તેમાં સીમિત વિસ્તારોમાં એકદમ સામાન્ય અસર થાય. બાકી કચ્છમાં તવરાત અને ઉત્તર ગુજરાતમાં ભાગોની અંદર 21 થી 25 વચ્ચે કોઈ પણ 2 દિવસ એવા હોય છે જેમાં માવઠાની ઝાપટા પડવાની શક્યતા હોય છે. આ શક્યતા છે તે આપણે જણાવ્યું છે એમ ઉત્તર ભારતમાં તે પહાડોમાંથી ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનો છે. એનો ટ્રક છે તે ગુજરાત સુધી લંબાવવાનો એને કારણ કે આ માવઠું થઈ શકે છે. ગઈ સમય એટલે 31 ડિસેમ્બરમાં 1 જાન્યુઆરીમાં રોજ એ પ્રકારનું માવઠું થયું હતું. વેસ્ટર્ન આ માવઠું થવાનું છે એ રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે અને એનો ટ્રક ગુજરાતમાં સુધી લંબાવવાનો છે. એટલે આપણે 21 થી 25 જાન્યુઆરી 2026 વચ્ચે સીમિત વિસ્તારોમાં આ માવઠાની સંભાવના છે. અત્યારે આપણે આશા રાખીએ તો આવનારો સમયમાં પણ અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો દિશા બદલશે અને ગુજરાતની આમાં બચી જાય તો ખૂબ જ સારી ભગવાનને કૃપા બનશે. જો એવું નહીં થાય તો આ ટ્રકમાં આપણે ઉપર પસાર થશે, વધુ માવઠાની માર આપણે સહન કરવો પડશે. હવે આ વેસ્ટર્ન ડિસ્ટન્સ પસાર થવાનો એના ઉપર અમે સતત નજર રાખવાનો છે. હું આપણે અસર પડશે તેની પડે તો માહિતી આવનારો દિવસો પણ આપના સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું. અત્યારે આ વિડીયો અંદર જેટલું અંતમાં દરેક મિત્ર વિનંતી છે કે આ વિડીયો લાઈક આપીને અને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જોઈએ. જો તમને એમની યુટ્યુબમાં ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય જવાન જય કિસાન, હેપી ઉત્તરાયણ.